બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભારે પવન સાથે લોકોના પતરા ઉડી જતા નુકસાન। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગઈકાલ સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેમાં ભારે પવનને કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા હતા અને રસ્તાઓમાં ઝાડ પડતા રસ્તાઓ બંધ થયા અને અનેક લોકોને મોટું નુકસાન થયું। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા સરહદી વિસ્તાર સુઈગામ પંથકમાં ગઈકાલ સાંજે વરસાદની શરૂઆત થઈ। સમી સાંજે ભારે પવન ફૂંકાતા અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા, તો અનેક રસ્તાઓમાં ઝાડ પડતા કેટલાક રસ્તાઓ બંધ થયા હતા, જેના કારણે લોકો અટવાયા છે। મહત્વની વાત છે કે લોકોના ઘરોના પતરા ઉડતા ઘરમાં રહેલી ઘરવખરી સહિત અનાજ પલળી જતા લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધારે ગરમી પડી રહી હતી અને ગરમીમાં લોકો ટોબા પકારી ઉઠ્યા હતા। ત્યારે ગરમીના ભારે ઉકળાટ બાદ સરહદી પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી તરફ લોકોને મસ્ત મોટું નુકસાન છે। જો કે ચોમાસા પહેલા વરસાદમાં જ ખૂબ મોટું નુકસાન થતા લોકો ચિંતામાં મુકાયા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। સંબંધિત દિવાળી કાલી હાજનો વાવાઝોડું આવતા અટકને મારે ખૂબ નુકસાન આવી છે। ઘર વાખરી અને બધી પલાળી છે, બાજરીની બોરીઓ અને પતરાને આવી બધી ઉડાડી દીધો છે અને ખૂબ નુકસાન કરી છે। અમારા પાડોશી ચમનભાઈ દેહળાભાઈને સાંજે વરસાદને વંટોળ આવતા પારાવાર નુકસાન થયું। એમની ઘરવખરી નુકસાન છે, એમની બાજરી છે, ઘઉં છે અને ઘરવખરીનું ખાસું નુકસાન થયેલું છે। તથા ઉપર જે પતરાનો જે શેડ હતો એ આખો પતરાનો જે તૂટી ગયો છે અને બધા એકો એક પતરા ફૂટી ગયા છે। સરકારશ્રીને વિનંતી છે કે યોગ્ય સર્વે કરી અને જે ગરીબ ખેડૂતો છે ખેતરમાં રહે છે એ ખેડૂતોને ઘરવખરી અને થોડી ઘણી સહાય મળે તો એમને થોડા ઘણું યોગ્ય ટેકો